સાયન્સ ગવર્મેન્ટ કોલેજમાં વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા થયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। એક જ સાથે 35થી વધુ વિદ્યાર્થીઓ એક જ વિષયમાં નાપાસ થયા, જેને લઈને ફરી એકવાર નરસિંહ મહેતા યુનિવર્સિટીની લાપરવાહી મુદ્દે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને રજૂઆત કરી છે। નમસ્કાર, ટકાટેક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। એમડી કોલેજમાં એક જ સાથે 35થી વધારે વિદ્યાર્થીઓને એક જ વિષયમાં નાપાસ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે બધાએ સારી રીતે પેપર લખ્યા હતા, પણ બધાને એક જ સરખા માર્ક્સ આવ્યા છે, જેને લઈને ફરી એકવાર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દર્શનીય છબરડો સામે આવ્યો છે। નોંધનીય છે કે ગયા વર્ષે પણ આ યુનિવર્સિટી દ્વારા એક જ કોલેજના 70થી વધુ વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતા। તો ફરી એકવાર ગયા વર્ષને દોહરાવતું પરિણામ આ વર્ષે પણ આવ્યું છે। આ વર્ષે 35થી વધુ વિદ્યાર્થીઓને જેઓ એક જ કોલેજમાંથી છે, એક જ વિષયમાં નાપાસ કરવામાં આવ્યા છે, જેને લઈને વિગતવાર રજૂઆત વિદ્યાર્થી આગેવાન દ્વારા યુનિવર્સિટીને કરવામાં આવી છે। રાજાશાહી વખતની અને પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી કોલેજ કે જ્યાં આજુબાજુના જિલ્લાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા માટે આવે છે। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આજે સાયન્સ સેમેસ્ટર 6નું પરિણામ તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું। પરિણામ જ્યારે વિદ્યાર્થીઓએ જોયું ત્યારે વિદ્યાર્થીઓ સાથે પ્રોફેસરો પણ ચોંકી ઉઠ્યા, કારણ કે જે 35 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા એ 35માંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જે ટોપર્સ હતા, ટોપ કરતા હતા, અને આખા વર્ષ દરમિયાન જેઓને સારા માર્ક્સ આવ્યા હોય। તો યુનિવર્સિટીની પરીક્ષામાં એક સાથે જ બધાને નાપાસ કરવાનું કારણ શું, તેને લઈને હવે વિદ્યાર્થીઓમાં પણ રોષ ઉઠ્યો છે, અને જેની રજૂઆત વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડે યુનિવર્સિટીને કરી છે। આગેવાન કિશન રાઠોડે યુનિવર્સિટી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને કુલપતિ સાથે વાતચીત કરતા તેમણે પણ જણાવ્યું કે વિદ્યાર્થીઓ એક સાથે જ સારા પેપર લખ્યા છે, તો બધાને નાપાસ થવાનું કારણ શું? યુનિવર્સિટીની જે બેદરકારી છે તેનું પરિણામ વિદ્યાર્થીઓ શું કામ ભોગવે? વિદ્યાર્થીઓને જે સંતોષકારક જવાબ અથવા પરિણામ નથી મળ્યું તેના પાછળ જવાબદાર વ્યક્તિ કોણ? આગેવાન કિશન રાઠોડે યુનિવર્સિટી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને તમામ વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબ અને પરિણામ મળી શકે તેની પણ ખાતરી એમના દ્વારા કરવામાં આવી છે। પેપર ચેકિંગમાં કોઈ છબરડો થયું હોવાનું તેમનું ગણિત છે, પણ સાથે એવું પણ મનાઈ રહ્યું છે કે પેપર ચેકિંગમાં કોઈ પણ વ્યક્તિની બેદરકારી પણ હોઈ શકે, પણ યુનિવર્સિટીની જે બેદરકારી છે તેનું પરિણામ વિદ્યાર્થીઓ શું કામ ભોગવે? તેમનું જે પેપર છે બધા વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે લખ્યું છે તેવો દાવો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, કારણ કે તેમાં ટોપર્સ પણ છે, પણ એક સાથે બધા જ તમામ 35થી વધુ વિદ્યાર્થીઓને નાપાસ કરવા પાછળનું કારણ શું? આ તમામ વાતને લઈને વિદ્યાર્થીના આગેવાન કિશન રાઠોડે યુનિવર્સિટીને રજૂઆત કરી છે। તો પેપર ચેકિંગને લઈને જે સુપરવાઇઝર હોય અથવા પેપર ચેકર હોય તેની બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે। એમની બેદરકારીને લીધે, એમની લાપરવાહી કે લાલચને લીધે ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે, અને ખાસ કરીને જે ભારત દેશ છે ત્યાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય માર્કશીટના આધારે ચાલે છે, એમના આધારે એમનું ભવિષ્ય નક્કી કરવામાં આવતું હોય છે। ત્યારે આ પ્રકારની જે ભૂલ છે તેમને ચલાવી ન લેવાય, તેમને સ્વીકારી ન લેવાય, અને નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ગયા વર્ષે પણ આ જ ભૂલ કરવામાં આવી હતી। એક જ વર્ષે એક જ બેચના 70થી વધુ વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતા। તો ફરી એકવાર આ વખતનું જ્યારે સાયન્સ સેમેસ્ટર 6નું પરિણામ જાહેર થયું તેમાં 35થી વધુ વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીમાં ફેલ થવા હોવાનું જાણવા મળતા જે તમામ વિદ્યાર્થીઓનો જે રોષ છે અત્યારે 7મા આસમાને છે। તમામ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે, અને એમના ભણતર સાથે, એમના ભવિષ્ય સાથે ચેડા કરાયા હોવાના આક્ષેપો પણ વિદ્યાર્થીઓ અને એમના આગેવાન દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ તો અત્યારે કુલપતિએ કીધું છે કે તમામ યોગ્ય કાર્યવાહી અને પગલાઓ લેવામાં આવશે, અમે ખાતરી આપીએ છીએ, પણ આવનારા દિવસોમાં આ પરિણામ કઈ બાજુ નમશે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે। નમસ્કાર।